નમસ્કાર મિત્રો. આજે રેડિયો એલજેમાં આપણા એક વિશેષ મહેમાન છે ડૉક્ટર આશીષ પટવા. ડૉક્ટર સાહેબ ઓપ્થેલ્મોલોજીસ્ટ છે. સર, આ સિવાયની તમારી ઓળખાણ કઈ? માયસેલ્ફ ઇઝ ડૉક્ટર આશીષ પટવા. સૌ પ્રથમ નમસ્કાર બધા મિત્રોને. માયસેલ્ફ ઇઝ MS ઓપ્થેલ્મોલોજી. હું છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસમાં કાર્યરત છું અને અત્યારે આઈ એમ ધ પ્રેસિડન્ટ ઓફ અહેમદાબાદ ઓપ્થેલ્મોલોજીકલ સોસાયટી. મિત્રો, આજે આપણે વાત કરીશું આંખના સ્વાસ્થ્ય વિશેની, અને ડૉક્ટર સાહેબ પાસેથી એવી ઘણી બધી વસ્તુઓ જાણીશું જે આપણે આંખની કાળજી રાખવા માટે કેમ જરૂરી છે તે આપણને ખબર પડશે. સર, શરૂઆતમાં એટલે વર્ષો પહેલાં જે હતું કે આંખના નંબર એટલે ચશ્માવાળા બહુ ઓછા જોવા મળતા હતા અને અત્યારે એ સંખ્યા ખૂબ વધી ગઈ છે, તો એનું કારણ શું છે? શરૂઆતમાં એને ઉપર જઈએ પહેલાં આપની એક વાત હું ચોક્કસ જણાવવા માગીશ કે ચશ્માના નંબર છે એની દરેક વ્યક્તિએ રેગ્યુલર તપાસ કરાવવી જોઈએ. 12 વર્ષથી નીચેના છોકરા હોય અથવા તો સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય એમને વર્ષમાં 2 વખત તો ચોક્કસ જ આંખની તપાસ કરાવવી જોઈએ. કારણ કે 12 વર્ષની આસપાસ આપણા જે ચશ્માના નંબર હોય છે, આપણી જે દ્રષ્ટિ હોય છે તે લાઈફ ટાઈમ રહેતી હોય છે. તમને સમજાવવું હોય તો છોડ નાનો હોય તો એને આપણે વાળી શકીએ છીએ, પણ એક વખત એ થડ થઈ જાય પછી એને આપણે મોલ્ડ કરી શકતા નથી, વાળી શકતા નથી. માટે આજના દિવસનો જો કોઈ ટેક હોમ મેસેજ હોય ને તો માત્ર ને માત્ર મારે એક જ આપવો છે કે દરેક છોકરાએ 12 વર્ષથી નીચેના છોકરા હોય ખાસ કરીને એમણે વર્ષમાં એક વખત પોતાની આંખના નંબરની તપાસ કરાવવી જોઈએ. કારણ કે 12 વર્ષ પછી જો તમને ખબર પડશે કે મારી આંખો નબળી છે, ચશ્માના નંબર છે, તો પણ તમે ગમે તેટલા રૂપિયાનો ખર્ચો કરશો તો પણ તમારી એ દ્રષ્ટિ સુધરી શકશે નહીં. માટે મહેરબાની કરીને દરેક મિત્રોને નમ્ર વિનંતી કે 12 વર્ષમાં પોતાના ભાઈ બહેન હોય, પોતાના ઘરમાં કે આજુબાજુમાં ફળિયામાં ગામમાં 12 વર્ષની આસપાસ પહેલાં ચશ્માના નંબરની અચૂક તપાસ કરાવવી જોઈએ. બરાબર છે. સર, એક સવાલ એવો પણ થાય કે તમે કહ્યું હતું કે વર્ષમાં 2 વાર આ તપાસ કરાવવી જોઈએ, બરાબર છે. હવે સ્ક્રીન ટાઈમ લોકોનો અત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ, આપણા જે શ્રોતાઓ છે મોટાભાગના વિદ્યાર્થીઓ છે, એ લોકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધેલો છે. આમાં એ આંખને પણ નુકસાન ના થાય અને સ્ક્રીન ટાઈમને કેવી રીતે મેનેજ કરી શકે? સ્ક્રીન ટાઈમની વાત કરું તો અત્યારે અમેરિકામાં એક સ્ટડી થયો હતો અને એ સ્ટડી એ લોકોએ 50,000 વિદ્યાર્થીઓ વચ્ચે કર્યો અને એમાં એ લોકોનું તારણ આવ્યું કે જે વિદ્યાર્થીઓ આઉટડોર ગેમ્સમાં ઇન્વોલ્વ છે, જે બહારની રમતગમત રમે છે, એમાં ચશ્માના નંબરમાં એટલો વધારો જોવા મળતો નથી. પણ જે લોકો ઇન્ડોર ગેમ સાથે ઇન્વોલ્વ છે કે જેનો સ્ક્રીન ટાઈમ વધારે છે, લેપટોપ છે, PC છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, મોબાઈલ છે, સ્ક્રીન ટાઈમ જેનો વધારે છે, ઇન્ડોર એક્ટિવિટીઝ સાથે વધારે ઇન્વોલ્વ છે, એમાં ચશ્માનો નંબરનો વધારો ઝડપથી જોવા મળે છે. નંબર 1. નંબર 2, અત્યારે પેરેન્ટ્સમાં, માતા પિતામાં અવેરનેસ આવી ગઈ છે. હું પોતે આંખનો ડૉક્ટર છું. મારી વાત કરું તો મને પોતાને ચશ્માના નંબર જ્યારે હું 11મા ધોરણમાં હતો ત્યારે ખબર પડી હતી. લકીલી બંને આંખમાં નંબર હતા, મારી આંખો સારી હતી. પણ અત્યારના માતા પિતા જાગૃત છે અને દરેક બાળકની આંખની તપાસ કરાવી રહ્યા છે. માટે જે ચશ્માના નંબર છે થોડાક હોય તો પણ એ નાની ઉંમરે આપણને ખબર પડે છે. પણ ચોક્કસ જ સ્ક્રીન ટાઈમ જે સ્કૂલમાં અને કોલેજમાં છોકરા ભણે છે એમને પોતાનામાં એટલી સમજણ હોવી જોઈએ કે પોતાનો સ્ક્રીન ટાઈમ એ શેના માટે વધારે કરે છે. ભણવા માટે હો તો ચોક્કસ જ તમે વાપરી શકો છો, પણ અત્યારે જમાનો એવો છે કે બહારની રમતગમતમાં લોકો ઇન્ટરેસ્ટ ઓછો દાખવે છે. બધી જ રમતો મોબાઈલ ઉપર અવેલેબલ છે, એટલે મોબાઈલને તમે એક દૂષણ બી કહી શકો કે એક તમારું ઇન્વેન્શન બી કહી શકો. આપણે કેવી રીતે એને વાપરીએ છીએ એની પર બધો આધાર રાખે છે. પણ એ સ્ક્રીન ટાઈમમાં સિગ્નિફિકન્ટલી ઘટાડો કરવો જોઈએ. અને એક રિસર્ચ પ્રમાણે એવરેજ વ્યક્તિ દિવસમાં 221 વખત પોતાનો મોબાઈલ ચેક કરે છે. મને સમજાતું એ નથી કે સ્કૂલમાં જે છોકરા ભણતા હોય, કોલેજમાં જે છોકરા ભણતા હોય, એમને આટલા બધા મોબાઈલની જરૂર કેમ પડે છે. બરાબર છે. હવે સર, ધારો કે એટલે
સ્ક્રીન ટાઈમના કારણે અથવા કોઈ પણ રીતે આંખ ખરાબ થઈ, નંબર આવી ગયો, પછી અત્યારે તો આખો જે જમાનો છે એ વિઝ્યુઅલ્સનો છે, એટલે ચશ્મા ગમતા નથી, તો એના માટે શું થઈ શકે? કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય તે ચોક્કસ જ લેસર પદ્ધતિથી ઓપરેશન કરાવી શકે છે અને ચશ્માના નંબર દૂર કરી શકે છે, જેને અમારી ભાષામાં લેસિક ટેકનોલોજી કહેવાય છે. લેસિક ઇઝ એ એક્રોનિમ. લેસિકનું ફૂલ ફોર્મ છે લેસર આસિસ્ટેડ કેરેટોમિલ્યુસિસ. એ લેસિક પદ્ધતિ દ્વારા તમે ચશ્માના નંબર ચોક્કસ જ દૂર કરી શકો છો, પણ એના માટે તમારી આંખની કીકીની જાડાઈ પ્રમાણસર હોવી જોઈએ, તમારી ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ, તમારા ચશ્માના નંબર સ્ટેબલ હોવા જોઈએ, અને સૌથી અગત્યનું એક પેન્ટાકેમ કરીને રિપોર્ટ છે, એ પેન્ટાકેમનો રિપોર્ટ તમારો પ્રોપર હોય તો તમે ચોક્કસ જ ચશ્માના નંબર દૂર કરાવી શકો છો. ધીસ ઇઝ એ FDA approved procedure and anyone living on this planet can go for the LASIK surgery. Whether the person is astronaut જે ચાંદ ઉપર જાય કે whether the person is scuba diver કે જે દરિયામાં 200 મીટર નીચે જાય, LASIK is a very safe procedure. It is the procedure in the market since 1994-95 અને this is an approved FDA approved procedure. ચોક્કસ જ એ કરાવી શકાય. એક સવાલ એવો પણ સર કે ખાનપાનમાં શું ધ્યાન રાખવું જોઈએ કે આંખો વધારે સારી રહે અથવા જે છે એટલે એમાં નુકસાન ના થાય પણ એટલીસ્ટ મેન્ટેન થયા કરે? ખોરાકની વાત કરું તો આપણે ભણીએ છીએ ત્યારથી આવે છે કે વિટામિન એ ઇઝ ગુડ ફોર ધી આઈ. એક જ લાઇનમાં વાત કરું તો યોર પ્લેટ શુડ બી ફૂલ ઓફ કલરફુલ સેલેડ્સ. ગાજર, કાકડી, ટામેટાં, બીટ, પપૈયું એટસેટ્રા તમે વધારે લો, તમારી આંખો માટે સારું છે. તમારો સ્ક્રીન ટાઈમ ઓછો કરો, દિવસમાં 2-3 વખત પાણીથી આંખ સાફ કરો અને આંખની રેગ્યુલર તપાસ કરાવો. ધીસ ઇઝ મોર દેન ઇનફ. સર ઘણા બધા એવા પણ છે કે જે લોકોને આંખની એટલે જોઈ નથી શકતા, બરાબર છે, એમને કોઈકની આંખ મળી જાય તો એ જોઈ શકે એવી સ્થિતિમાં હોય, આવી શકે. આપણે વાત કરીએ આઈ ડોનેશનની, એમાં શું પોઝિશન છે અત્યારે? આઈ ડોનેશન ચોક્કસ કરવું જ જોઈએ. પેલી કહેવત છે ને કે જીવતા જીવ રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન. જો આપણે ચક્ષુદાન કરીએ, ધીસ ઇઝ અ વેરી હમ્બલ નોબલ સોશિયલ કોઝ. દરેક વ્યક્તિએ આમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ, અને જો ચક્ષુદાન કરીએ, આપણે મર્યા પછી આપણા શરીરને અગ્નિદાહ આપીએ છીએ. જે વસ્તુ આપણા માટે 5 મિનિટમાં 10 મિનિટમાં નક્કી થવાની, કામમાં નથી આવવાની, એના થકી 2 વ્યક્તિને આપણે આંખની દ્રષ્ટિ આપી શકીએ છીએ. માટે ચક્ષુદાન તો હું દરેકને કહીશ કે દરેક વિદ્યાર્થી મિત્રો આમાં પ્લેજ લે અને ચક્ષુદાનના કાર્યક્રમમાં સહભાગી બને. સર તમારો અનુભવ કેવો છે કે ચક્ષુદાન માટે લોકો કેટલા જાગૃત છે? ચક્ષુદાન માટે લોકો જાગૃત છે. હવે લોકોમાં અવેરનેસ વધી છે, પણ જે હદે અવેરનેસ વધવી જોઈએ એ હદે વધતી નથી. કારણ કે એમાં પણ અમુક માન્યતાઓ પ્રવર્તે છે કે ધારો કે કોઈકના મનમાં એવું હોય છે કે મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે, પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે ચક્ષુદાનમાં માત્ર અને માત્ર આંખની કીકી જ બદલવામાં આવે છે. માટે કોઈ પણ વ્યક્તિ જેને આંખની કીકીનો રોગ ના હોય તે લોકો ચક્ષુદાન કરી શકે છે. જેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય તે પણ ચક્ષુદાન કરી શકે છે. જેની સામાન્ય આંખ હોય તે પણ ચક્ષુદાન કરી શકે છે. જેને પડદાના ઓપરેશન કરાવ્યા હોય તે પણ ચક્ષુદાન કરી શકે છે. દરેક વ્યક્તિએ ચક્ષુદાન કરવું જ જોઈએ. આ એક બહુ જ સરસ બાબત છે. સાહેબ છેલ્લે આપણે વાત કરીએ, યુવાનો સાથે આપણે વાત કરી રહ્યા છીએ, તો તમે એમને એમની આંખ જાળવવા માટે શું સલાહ આપો? આંખ જાળવવા માટે જેમ આ બધાનું સમપ જ કરવું પડે, શક્ય એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ. ધેર ઇઝ અ ટર્મિનોલોજી કોલ સ્ક્રીન ડાયટિંગ. અઠવાડિયામાં 1 દિવસ એવો રાખવો જોઈએ કે જેમાં સ્ક્રીન ટાઈમ ખાલી સવારે જ અડધો કલાક હોય, સાંજે જ અડધો કલાક હોય.
કેટલા અંશે આ શક્ય છે તે મને ખબર નથી, પણ બને તેટલો સ્ક્રીન ટાઈમનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હેલ્ધી નોર્મલ ડાયટ લેવું જોઈએ. અગાઉ પણ મેં કીધું તેમ ગાજર, કાકડી, ટામેટાં, બીટ, પપૈયું એ બધા પર જોર વધારે આપવું જોઈએ અને જંક ફૂડનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. અને સૌથી અગત્યનું, રેગ્યુલર આંખોની તપાસ કરાવવી જોઈએ. આંખમાંથી પાણી નીકળવું, આંખો લાલ થવી, આંખમાં દુખાવો થવા, આ બધા લક્ષણોને અવગણવા ના જોઈએ અને તાત્કાલિક આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ખૂબ સરસ. એટલે ડૉક્ટર સાહેબ, તમે ટૂંકમાં એટલે જે જીવનમાં ઉતારવા જેવી જે વાત છે આંખોની સારવાર માટેની, એ ખૂબ સરસ રીતે કરી. રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.